એઆઈ સિગ્નલ બનાવે છે. જો એઆઈ સિગ્નલ બનાવે છે, સ્માર્ટ સિગ્નલ કહેવાય. હા, એ બોટલ લઈ જવાની. લઈ જા, નાની નાની બોટલો છે, ખબર નહીં શું છે. आज एक्सीडेंट हो गया. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છે અત્યારે અમદાવાદ ચાંદખેડા છીએ. સવારના વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે. કારણ અહીંયા આજુબાજુનો કંઈક નજારો છે આવો. તો ફ્રેન્ડ આપણે અત્યારે ઉબર છે, ડિલિવરી ને પોર્ટર બધામાં અત્યારે લોગિન થઈ ગયા છે. અને આપણે બુકિંગની રાહ જોઈએ છીએ. બુકિંગ હજુ સુધી આવી નહીં. ફ્રેન્ડ, આજનું વાતાવરણ વરસાદ આવે એવું છે. જોઈએ આજે વરસાદ પડે છે કે નહીં પડતો, કારણ કે આજનું વાતાવરણ એકદમ વરસાદ પડે એવું થઈ ગયું છે. એ કઈ ના કે અત્યારે તો વરસાદ નહીં પડી શકે. આજનો દિવસ કેવો રહેશે, આજના દિવસમાં કેટલી અર્નિંગ થઈ છે સવારથી સાંજ સુધી, તો એ પણ તમારી સાથે શેર કરીશ. તો લાસ્ટ સુધી બને રહેજો. ત્યાં બોક્સ લઈ જવાના છે, 3 બોક્સ છે. એન્ડ આપણને પોર્ટલમાં અત્યારે બુકિંગ મળી ગઈ હતી પેલા. તો આ સામાન લઈને જવાનું છે અને જોઈએ શું ભાડું આવે છે. અત્યારે તો આપણે રસ્તામાં ચાલી આવીએ. અહીંનો અંડરબ્રિજ તો મસ્ત બનાવ્યો છે. ચાંદખેડા કાળી ગામ માટે બનાવ્યો છે. એ કામ ચાલુ ગાઈ દઈએ છે. નહીં, આપણે સ્કૂલમાં જવાનું છે. કઈ સાઈડ જવાનું? લઈ જાઉં ને આપણે અહીંયા સ્કૂલમાં આવી ગયા છે. સ્કૂલમાં સામાન આપવાનો છે. આ સ્કૂલ છે સ્વામિનારાયણ. તો જોઈ લઈએ શું ભાડું આવ્યું છે. તો 153 રૂપિયા અને બિલ આવ્યું છે. બુકિંગ એન્ડ કરી નાખીએ. ફ્રેન્ડ, આપણને અત્યારે પોર્ટલમાં ભાડું મળી ગયું તો ગોતતા છીએ અત્યારે. જોઈએ છીએ શું સામાન લઈ જવાનું છે. ટાઈસોનું કારખાનું. આપણે જવાનું છે, ઓર્ડર જવાનું છે. જઈએ ઓર્ડર થી લઈ જવાનું. ફ્રેન્ડ, ટાઈસો લઈને જવાની છે. ચાર ટાઈસો હોય, 4 ટાઈસો એ લઈ જવાનું છે. 4 નહીં, 2 ટાઈસો લઈ જવાની. આ 2 મોટી ટાઈસો હોય તો લઈને જવાનું છે. જોઈએ કેટલા કિલોમીટર જવાનું હોય. ઓર્ડર જવાનું છે. ઓર્ડર સિટીમાં અંદર થઈને રસ્તો બતાવે છે, એટલે સિટી થઈને જ જવું પડશે. 18 કિલોમીટર બતાવે છે. આ કાલુપુર થઈને બતાવે છે. તો જઈએ. અત્યારે 11:30 થઈ ગયા છે. જોઈએ કેટલો ટાઈમ લાગે, કારણ કે સિટીમાં થઈને જઈશું ને એટલે વધારે ટાઈમ લાગશે. અત્યારે ટ્રાફિક નો ટાઈમ છે એટલે. भाई साहब एक्सीडेंट हो गया. भाई एक्सीडेंट हो गया है उधर. આપણે આવી ગયા છે કાલુપુર માર્કેટ.
એન્ડ આ બુકિંગ કમ્પ્લીટ કરી નાખી ને આની ભાડું હોય 280 રૂપિયા. હા પણ મળ્યો 277 રૂપિયા. એટલે મારા જે તો ફ્રેન્ડ અત્યારે 12:30 જેવું થઈ ગયું છે. અત્યારે આપણે બુકિંગ આવી ગઈ હતી તો આપણે આવ્યા પિકઅપ કરવા માટે. અહીંયા પિકઅપ કરવાનું છે સામાન. હા એ બોટલ લઈ જવાની. લઈ જા નાની નાની બોટલો છે, ખબર નહીં શું છે. ફ્રેન્ડ સામાન તો મૂકી દીધો રિક્ષામાં. ભાડું બી મળી ગયું. અહીં જઈએ પિકઅપ લોકેશન ઉપર, ડ્રોપ લોકેશન ઉપર. આ તો જોવા કેટલું મસ્ત બનાવી છે. હવે આપણે આવી ગયા છે એરપોર્ટ. અહીંયા સામાન આપવાનો છે તો પેલા ઉભા રહીએ, ફોન કરી લઈએ ત્યાં સામાન ડ્રોપ કરવાનું છે. ફ્રેન્ડ તો આપણે આ બુકિંગ કમ્પ્લીટ કરી નાખી, સામાન ઉતારી દો. પેમેન્ટ આપણને ત્યાં મળી ગયું તો 240 રૂપિયા. ના ફ્રેન્ડ આવી રહ્યું અમદાવાદ એરપોર્ટ કહેવાય. આપણે એરપોર્ટ આવી ગયા છે. આવી ગયા હતા ગાંધીનગર પીડીપીયુ. તો અહીંયા અત્યારે વાગી ગયા છે બપોરના 4 જેવું વાગી ગયા છે. અને અહીંયા કંઈક એઆઈ સિગ્નલ બનાવ્યા છે. જો એઆઈ સિગ્નલ બનાવ્યા છે, સ્માર્ટ સિગ્નલ કહેવાય. અને ઉપર મેટ્રો જાય છે, ઉપર મેટ્રો નું. અને ગાંધીનગર અમદાવાદ માટે મેટ્રો નું આ લેફ્ટ સાઈડ માં જાય છે, ગિફ્ટ સિટી માટે જાય છે. જો એઆઈ સિગ્નલ બનાવ્યા છે, બંને કેવી રીતે કામ કરે છે. તો આપણે તો અહીંયા બુકિંગ લઈને આવી ગયા હતા તો જઈએ. ફ્રેન્ડ આ ઝાડ રસ્તાની વચ્ચોવચ ફર્સ્ટ ક્લાસ મૂકી હોય. આપણને કુડાસન થી બુકિંગ મળી ગઈ હતી તો આપણે આવી ગયા હતા અત્યારે સેક્ટર 16 માં 5 અને એનું ભાડું આવ્યું 140 રૂપિયા. બુકિંગ બી એન્ડ કરી નાખીએ. ફ્રેન્ડ આજનું અર્નિંગ જોઈ લે કેટલું થયું છે. ફ્રેન્ડ્સ આપણે પોર્ટલમાં આજે કામ કર્યું છે 560 નું. અને ડિલિવરીમાં 249 ની બુકિંગ છે. અને ઉબરમાં કરીશું 496 નું. તો એમાં 2 બુકિંગ છે. અને અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે. આજનું આપણે ટોટલ અર્નિંગ થઈ છે 1305 રૂપિયા જેવું. તો એ સારી કહેવાય. અને અત્યારે જઈએ આપણે ઘર સાઈડ હવે, કારણ કે કામ ધંધે પર એવું હતું. ઘર સાઈડ ની બુકિંગ બી આવી ગઈ હતી તો આપણે આવી ગયા હતા અત્યારે ઘર સાઈડ. તો નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. બાય બાય.